બે દિવસ પહેલા ગુજરાત ભાજપના નવા સંગઠનની જે જાહેરાત થઈ હતી તે ટીમ જગદીશનું આજે કમલમ ગુજરાત ગાંધીનગર ખાતે એક બેઠક મળી હતી ને બેઠકમાં જે નવા તમામ હોદ્દેદારો છે તે પણ સામેલ રહ્યા હતા. તેમને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મોઢું મીઠું કરાવીને આવકાર્યા હતા અને ત્યારબાદ કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર તમામ જે નવા હોદ્દેદારો છે નિમવામાં આવ્યા છે પ્રદેશ ભાજપ દ્વારા, જેમ કે ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, તમામ સેલના અધ્યક્ષ અને સોશિયલ મીડિયા સેલ હોય કે પછી ઓબીસી સેલ હોય, એસસી એસટી તમામ સેલના અધ્યક્ષ હતા. તમામ નવા નિમાયેલા હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમને પહેલા આવકાર્યા અને ત્યારબાદ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને બેઠકની અંદર જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પહેલી બેઠક હતી નવા સંગઠનની ટીમ જગદીશ જે નવી બની છે તેની આ પહેલી બેઠક હતી ને બેઠકનું સંપૂર્ણ રીતે બેઠકની અંદર જગદીશ વિશ્વકર્માએ જે સંગઠનને લઈને જે બાબતો હતી તેને લઈને પણ ચર્ચા કરી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે પછી સંગઠનને કેવી રીતના આગળની દિશામાં મજબૂત કરવું તે વિશે પણ જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી ટીમ સાથે ચર્ચાઓ કરી અને ત્યારબાદ નવી ટીમને પોતપોતાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું કે સંગઠનની અંદર શું જવાબદારી, હોદ્દો તો બધાને પહેલેથી આપેલો હતો, પણ તો શું કામગીરી કોણ કરશે તે પણ ચર્ચાઓ તે બેઠકની અંદર થઈ હતી. તો આમ જગદીશ વિશ્વકર્માએ આ પહેલી બેઠક તેમની ટીમની હતી. 2 મહિના પહેલાં જગદીશ વિશ્વકર્મા જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા હતા, બાદમાં તેમની ટીમમાં કોને સ્થાન મળશે તે ચર્ચાઓ તે જ થઈ હતી, પરંતુ 2 દિવસ પહેલાં મોડી રાત્રે તેમની ટીમ જાહેર થાય છે અને ટીમની અંદર વધુ યુવા ચહેરાઓને જે સ્થાન આપવામાં આવે છે, અનુભવી ચહેરાઓ પણ છે, પરંતુ વધુ પડતા યુવા ચહેરાઓને જે સ્થાન આપવામાં આવે છે તેને લઈને હવે પહેલી બેઠક હતી ને પહેલી બેઠકની અંદર જગદીશ વિશ્વકર્માએ તમામ પોતાની ટીમ હતી જે ટીમ દ્વારા તેમને આગળની સમયમાં કામ કરવાનું છે તે ટીમના હોદ્દેદારોને આવકાર્યા અને ત્યારબાદ તમામ સાથે એક બેઠક કરીને ચર્ચાઓ કરી કે સંગઠનને મજબૂત બનાવવા માટે આગળની દિશામાં આપણે કેવી રીતના કામગીરી કરવી જોઈએ.